પહેલા તો એક વિડીયો જોઈ લો તમે, એક વિડીયો તમને બતાવું છું મારા પેજના માધ્યમથી. વિડીયો જોઈ લો પેલા. હું અત્યારે છું આશ્રમની મુલાકાતે આવેલો છું. બેન આ વિડીયો કેટલો જૂનો હશે બેન? 3 વર્ષ પહેલાનો છે. 3 વર્ષ પહેલાનો વિડીયો છે. અત્યારે હું આશ્રમમાં ઉભો છું. આશ્રમ જોઈ લો, હું બતાવું. શિવાલય આશ્રમની મુલાકાતે ઉભો છું. તો તમને વિડીયો બતાવો અને તે વ્યક્તિને બતાવો જે 3 વર્ષ પહેલા શું પરિસ્થિતિ હતી, કોમામાં હતો વ્યક્તિ. ભાઈ આવો અહીંયા કર, ઉભા થાવ. અત્યારે વ્યક્તિ તમે જો એકદમ કમ્પ્લીટ. શું નામ તમારું મોટા ભાઈ? કપિલ. કપિલ નામ છે. બાકી આશ્રમ વાળા કેટલી આમની સેવા ચાકરી અને હોસ્પિટલના ધોળા કરીને આશ્રમ વાળાની મહેનતથી અત્યારે જે કપિલ છે તમારી સામે ઉભો છે, જોઈ શકો છો. અત્યારે કઈ તકલીફ ખરી તમને કપિલભાઈ? કોઈ નહીં. શું કહેશો આપડે બેન પ્રત્યે તમે બે શબ્દ? કઈ નહીં. હા, કઈ નહીં. કેવી સેવા કરી બેને તમારી? સારી કરી. મજા આવે? હા. આ કોણ છે બેઠા? બેન કોણ છે? મારી મમ્મી. તમારું મમ્મી છે? વાહ ભાઈ વાહ. આ જમાનામાં એક મમ્મી જેવો દરજ્જો આપવો અને મેળવવો તે અઘરી વસ્તુ છે ખરેખર. આ શિવાલય આશ્રમની મુલાકાત કરે તો એક વસ્તુ મને ખરેખર બહુ જાણવા મળી કે નાના છોકરાથી માંડીને 70-80 વર્ષના લોકો નીતાબેન જાનીને મમ્મી જ કહીને બોલાવે છે. તમે શું કહીને બોલાવશો? મમ્મી. મમ્મી. ખરેખર દિલથી મને ઘણો આનંદ થયો છે આશ્રમની મુલાકાત કરીને. તો એકવાર જરૂર તમે પણ મુલાકાત કરો આશ્રમની. આપણે પિક્ચર જોવા માટે, બગીચામાં ફરવા માટે કે મોટા મોટા સિટીમાં ફરવા માટે જઈશી. ખાલી આગળ આનંદ જ મળશે તમને. બી આનંદ કેટલો ઘડીક નો જ તે, પણ આ આશ્રમની મુલાકાત તમે એકવાર કરશો એટલે એ આનંદ તમને આખી જિંદગી રહેવાનો છે અને દિલથી જે તમને સુકૂન મળવાનું છે બીજે ક્યાંય નહીં મળે.